નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. આ સાથે જ આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા નમન, પ્રણામ, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. કાલનો દિવસ કેવો? એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ ને આજે છેલ્લું ભુવન, 12મું ભુવનની વાત કરવાની છે. શું છુપાયેલું છે 12મા ઘરમાં, 12મા ભુવનમાં? ખાસ અગત્યની વાત. અને સાથે જાણીશું જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, તેનું કેવું રહેશે આ નવું આવનારું વર્ષ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું. કાલનો દિવસ કેવો? જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. ભાઈ, પંચાંગમાં કાલે તારીખ 3/8/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, અષાઢ વદ 14, કર્ક રાશિનો ચંદ્ર, ડ ને હ મૂળાક્ષર. પુનઃવસુ નક્ષત્ર, તો વ્રજ નામનો યોગ ચાલશે. શકુની નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય કર્ક રાશિમાં છે ને ચંદ્ર પણ કર્ક રાશિમાં રહેશે. એટલે સૂર્ય ને ચંદ્ર બંને કર્ક રાશિમાં દેખાશે. સૂર્યોદય સવારે 6:11 કલાકનો, તો સૂર્યાસ્ત સાંજે 7:19 કલાકનો છે. ચંદ્રોદય, ચંદ્રાસ્ત, ચંદ્રોદય કાલે 14 અમાસ, ચંદ્રાસ્ત 6:51 નો થશે. અભિજીત મુહૂર્ત 12:19 થી 1:11 રહેશે. રાહુકાળ છે જે 9:28 થી 11:06 નો રહેશે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્ય ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી આપે છે, હેરાનગતિ આપે છે. તો રાહુકાળમાં લાંબી મુસાફરી નહીં અને નવા કાર્યોની શરૂઆત નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે શનિવાર છે, કર્ક રાશિનો ચંદ્ર છે. શનિ મહારાજને એક તેલનો અભિષેક કરો. 14 છે, શનિવારી 14. શનિ મહારાજના વિશેષ કૃપા લેવા માટે બહુ મોટો દિવસ. કાલે દરેક દર્શક મિત્રો પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ કરે, શનિ ચાલીસા કરે, શનિ મહારાજને 7 અડદ, 7 લવિંગ ને 7 કાળા મરી ચડાવે. કાલે 14 પણ છે અને શનિવાર પણ છે ને એ પણ વધની છે. બહુ જ સારું. આવતીકાલે શનિ મહારાજની વિશેષ કૃપા લેવા માટે આટલો કરજો, ચોક્કસથી લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. શુભ ચોઘડિયું પહેલું કાલે સવારનું 7:49 થી 9:28. પછી છે લાભ ચોઘડિયું જે 2:42 થી 4:02. પછી અમૃત ચોઘડિયું 4:02 થી 5:41 કલાકનું છે. એટલે કે બધા સારા અને શુભ ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. રાત્રિનું ચોઘડિયું રહેશે, લાભ ચોઘડિયું જે 7:19 થી 8:41 નું રહેશે. પછી શુભ ચોઘડિયું 10:02 થી 11:24 કલાકનું રહેશે. અને પછી આવશે અમૃત ચોઘડિયું જે 11:24 થી 12:45 કલાકનું છે. આ બધા છે નાના મોટા કામ કરવા માટેના શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના સારા કાર્યો કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં થાય, તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે. તો કાલે જો તમારે પણ કોઈ નાના મોટા ધાર્મિક કામ કે બીજું કોઈ કાર્ય કરવું હોય તો થઈ શકે. માંગલિક કાર્ય ફરી એકવાર કોઈ પણ નહીં થાય, નવા કાર્યો પણ નહીં થાય. શુભ કાર્યો ધાર્મિકને લગતા દરેક કરી શકો છો. આ ચોઘડિયા પ્રમાણે કરશો તો ફળ સારું મળશે. લાંબી મુસાફરી કરવી હોય તો ચોઘડિયા પ્રમાણે કરશો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, જન્મકુંડળીનું અંતિમ સ્થાન એટલે કે 12મું સ્થાન, હવે 12મા સ્થાનનું તેમાં શું મહત્વ રહેલું હોય છે અને લોકોના જીવન પર તે કેવો પ્રભાવ પાડે છે તે સમજાવો. 12મું સ્થાન ખૂબ મહત્વનું સ્થાન કીધું છે, દ્વાદરેશ કીધું છે. 12મે દ્વાદરેશ, મોક્ષ,
સજા, જેલ, કોર્ટ કચેરી, દેવું, પ્રવાસ, આ દરેકની જે પણ ગતિ છે 12મા સ્થાનથી નક્કી કરાય છે. શરૂઆત કરીશું મોક્ષથી. જેટલાની પણ કુંડળીમાં કેતુ 12મા સ્થાનમાં હોય છે એ દરેક લોકોનો આ છેલ્લો જન્મ હોય છે. 12મે કેતુ મોક્ષ પ્રાપ્તિ તરફ માણસને લઈ જાય છે. 12મે કેતુ જીવનમાં સંઘર્ષ પણ એટલો આપે છે અને ખાસ કરીને હેરાનગતિ લોકો તરફથી વધારે મળતી હોય છે. પોતાના કરતા લોકો થકી વધારે હેરાનગતિ મળતી હોય છે, કારણ કે એમને 12મા સ્થાનમાં કેતુ હોય છે. 8મે અને 12મે મેં ઘણા લોકોના કિસ્સા જોયા છે કે જેનો પણ કેતુ 8મે કે 12મે હોય એ લોકોને પૈસા ખોટી રીતે ફસાઈ જવા, પૈસા ખોટી રીતે નુકસાની જવી, આ બધું બનતું હોય છે. જેનો પણ કેતુ 8મે કે 12મે હોય છે, ખોટી રીતે હેરાન થતા હોય છે અને ખોટી રીતે આર્થિક, માનસિક કે શારીરિક રીતે એમને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. 12મે કેતુ આધ્યાત્મિકતા તરફ અને મોક્ષ પ્રાપ્તિ તરફ ખૂબ સારી રીતે લઈ જાય છે. સાથે 12મે કેતુ ધ્યાન યોગમાં પણ સફળતા અપાવે છે. તો આ 12મે કેતુનું સ્થાન છે, મોક્ષનું સ્થાન. જેટલાનો પણ કેતુ 12મે હોય, હું દરેક લોકોને એક જ એડવાઇસ આપું છું કે કોઈને પણ પૈસા કે તમે શેર બજાર કે કોઈ પણ બીજા અન્ય પૈસા મૂકતા પહેલા વિચારજો, કારણ કે ફસાવાના યોગ બનશે, નુકસાની જવાના યોગ બનશે. તો આ વાત કરી 12મે કેતુની. હવે વાત કરીએ 12મે શુક્રની, ભોગવિલાસ. જેટલાની પણ કુંડળીમાં શુક્ર 12મે હોય, જેટલાની પણ કુંડળીમાં શુક્ર મીન રાશિનો 12મે હોય, એ માણસના જીવનમાં કશું પણ જોવાનું નહીં. 8 ગ્રહો ખરાબ છે, પણ જો શુક્ર મીન રાશિનો 12મા સ્થાનમાં બેઠો છે તે માણસના જીવનમાં ક્યારેક કોઈ તકલીફ ના થાય. બહુ સર્વોત્તમ રાજયોગ બને, બહુ મોટો રાજયોગ બનবে. 12મે શુક્રનો રાજયોગ, જેને માલવ્ય યોગ કહેવાય. શુક્ર મીન રાશિનો ઊંચનો થઈને 12મા સ્થાનમાં બેઠો હોય, દરેકને સારા કપડાં, સારા પરફ્યુમ, સારું ઘર, સારી હોટલો, સારું રહેણી કહેણી અને સારા પતિ પત્ની અને સારામાં સારો ભોગ વિલાસ કરવા મળે છે. એના જીવનમાં ક્યાંય કશું ઘટતું નથી. જેનો કુંડળીમાં શુક્ર 12મે છે, દરેક લોકોના શોખ પૂરા થાય છે. નથી કહેતા કે ભાઈ અમારા તો અમારા શોખ મારીને જીવવું પડ્યું, પણ જેનો કુંડળીમાં શુક્ર 12મે હોય અને કોઈ દિવસ શોખ મારવા નથી પડતા, એના દરેક શોખ પૂર્ણ થતા હોય છે. 12મે સૂર્ય હોય, અસ્તનો થતો હોય, 12મા સ્થાનમાં સૂર્ય અસ્તનો થતો હોય, એ લોકોને વહેલો મોતિયો, આંખે તકલીફ, આંખે સમસ્યા આવે છે. વહેલી ઉંમરે નંબર 12મે સૂર્ય અસ્તનો કે નીચનો થતો હોય તો અપાવડાવે છે, એટલે કે તુલાનો કે કુંભનો થતો હોય એ અપાવડાવે છે. 12મે ચંદ્ર રાહુ, શનિ રાહુ, 12મે ખાસ કરીને ચંદ્ર રાહુ ડિપ્રેશન અપાવડાવે. માણસના જીવનમાં નાનું મોટું સતત ટેન્શન રહ્યા કરે અને એના કારણે ડિપ્રેશનમાં રહ્યા કરે. હવે જેલયોગ ક્યારે થાય? 12મે એવા કયા ગ્રહ બેઠા હોય કે જેને કારણ વગર જલયોગ થાય અથવા તો કારણસર. અમુક વખત જોતા હોય છે કે ભાઈ આપણું નામ નથી હોતું છતાં પણ એ લોકોને જેલ થતી હોય છે, અને અમુક લોકોને હાથે કરીને એમને ગુનો કર્યો હોય છે જેલ થતી હોય છે, કે મોટા કોર્ટ કચેરીના આંટા મારવા પડતા હોય છે. 12મે જ્યારે પણ શનિની જોડે રાહુ બેઠો હોય, મંગળની જોડે રાહુ બેઠો હોય કે સૂર્યની જોડે રાહુ બેઠો હોય, અસ્તનો કે નીચનો થઈને બેઠો હોય, ત્યારે માણસને ચોક્કસથી જેલના સળિયા ગણવા પડે છે. કોઈ પણ હિસાબે કે કોઈ પણ રીતે એને જેલના સળિયા ગણવા પડે છે. સૂર્ય, મંગળ અને શનિ સાથે રાહુ બેઠેલો હોય
અને નીચનો કે અસ્તનો થઈને બેઠેલો હોય તે માણસને આંખો બંધ કરીને સમજી લેવાનું, તૈયાર રહેવાનું જેલના સળિયા કરવા માટે, કાં તો પોલીસના મોટા ધક્કા થાય. વાત કરવામાં આવે કે વિદેશ યોગ ક્યારે જવાય. વિદેશ 12મે ચંદ્ર હોય સારો થઈને બેઠો હોય કે 12મે રાહુ સારો થઈને બેઠો હોય, એ માણસ વિદેશ જાય છે, વિદેશ ગમન કરે છે. અને એનો પણ જો 9માનો માલિક સારો બેઠો હોય તો વિદેશમાં મોટી ખ્યાતિ મેળવે છે અને કાયમી વિદેશ વસવાટ કરે છે. તો બધા વિદેશના વસ્તુઓ 12મા સ્થાનથી જોવાય છે. 12મા સ્થાનમાં એકથી વધુ પાપગ્રહ હોય તો માણસ પીડાય છે, લકવા જેવી બીમારી કે મોટી બીમારીઓ એને ભોગવવાનો વારો આવે છે. સાથે 12મે ચંદ્ર હોય, એકલો ચંદ્ર હોય, એને એકાદ વખત હાઈટ ઉપરથી પડવાની પણ સમસ્યા આપે છે. પડી જાય, ઊંચાઈથી પડવાના યોગ આપે છે અને ઊંચાઈથી ડર લાગ્યા કરતો હોય છે. તો આ 12મું સ્થાન છે. 12મા સ્થાનના ચંદ્ર પર કોઈ કર્ક રાશિ એટલે કે ચંદ્રની સ્વરાશિ સિવાય બીજા ગ્રહો બેઠા હોય ત્યારે આવું થતું હોય છે. તો આ બધી વાત કરી આપણે 12મા સ્થાનની ચંદ્રની. 12મે ચંદ્રની જોડે અન્ય પાપગ્રહ રાહુ કે કેતુ હોય તો ખેંચ આવતી હોય. ઘણી વખત એવું પણ જોવા મળ્યું છે કે ન્યુરોની સમસ્યા પણ થતી હોય છે. તો આ 12મા સ્થાનની આપણે વાત કરી અને આજે આ 12મા સ્થાનની સાથે સંપૂર્ણપણે આપણે જ્યોતિષના 12 ભુવનની વાત પૂર્ણ કરી. આશા રાખું છું કે આ જ્યોતિષનું માર્ગદર્શન તમારા અંગત જીવનમાં અને તમારે અન્યના જીવનમાં પણ કામ આવે. મેં એકદમ ઝીણવટપૂર્વક તમને જ્યોતિષનો અભ્યાસ શીખવાડ્યો છે. નાની વાતો શેર કરી છે જે અન્ય નથી કરી શકતા. તો આ બધું તમને કામમાં આવે તેવી આશા સાથે આજે આપણે 12 ભુવનની વાત પૂર્ણ કરીએ છીએ. હવે ચંદ્ર રાશિ, નવમાંશ અને ચલિત કુંડળી પણ હોય છે, પણ એ બધાનું મહત્વ આપણે મંગળવારથી શીખીશું, કારણ કે હવે શ્રાવણ મહિનો નજીક આવે છે. આપણે 3 દિવસ શ્રાવણ માસની વાત કરીશું. તો કાલથી શ્રાવણ માસની વાત કરીશું, કેવી રીતે કરવું, શું કરવું એની વાત કરીશું. મંગળવારથી પાછું ચંદ્ર કુંડળી, નવમાંશ કુંડળી અને ચલિત કુંડળી વિશે જ્ઞાન લઈશું. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે દર્શક મિત્રો સુધી પહોંચાડી છે. આજે હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું મેષ રાશિની. દોડધામ થાય, દોડધામ થતી રહેશે. મેષ રાશિ વાળા આ રીતે આમ તૈયાર રહેવાનું, ઘોડા જેમ તબડીક 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 કરતું દોડધામ કરે રાખવાની. તમારા પ્રિયજનોની સંભાળ રાખજો. ખાસ વ્યક્તિઓ, નજીકના વ્યક્તિઓની સંભાળ રાખજો. નિકટના વ્યક્તિ સાથે, નજીકના વ્યક્તિ સાથે મતભેદ ના થાય, ખોટો ગુસ્સો ના થાય ને કારણ વગર ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખીશું. જે લોકોને લગ્નના યોગ પ્રબળ નથી બનતા, કાં તો લગ્નની વાતો અટકે છે, એવા લોકો માટે કાલે દિવસ સારો છે. આસમાની શુભ કલર શુભાંક 1 છે. વૃષભ રાશિની વાત કરીએ તો દિવસ સારો અને મોજ મજામાં પસાર થતો જણાશે. પરિવારની તરફથી મદદ મળતી રહેશે. પરિવારના લોકોથી તમને લાભ થતો રહેશે. મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જોવાય છે. જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. સફેદ શુભ કલર શુભાંક 8 છે. મિથુન રાશિ આર્થિક સ્થિતિ નબળી ગણવી. મિથુન રાશિ વાળા આર્થિક રીતે થોડુંક હેરાનગતિ રહેશે. પૈસા આવતા નથી, પૈસાની ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી દેખાય છે. કામમાં વિલંબ આવી શકે એમ છે. કોઈ કામ આમ લાગે કે પૂર્ણ થવાનું છે પણ થતું નથી. કોઈ કામ ચોક્કસ સમયમાં પૂર્ણ ના થાય. પણ જે લોકોને લગ્ન નથી થતા એવા લોકોને લગ્નના યોગ સારા છે અને જીવનસાથી જોડે દિવસ સારો જશે. જાંબલી શુભ કલર શુભાંક 6. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો.
ધીરજ રાખવાની જરૂર છે. કર્ક રાશિ, કાલે ચંદ્ર તમારી રાશિમાં છે, સૂર્ય પણ તમારી રાશિમાં છે. એકદમ શાંત મગજે 100 વાર વિચારીને જે પણ કામ કરો એ કરજો. નાણાં રોકતા પહેલા ફરી એકવાર કોઈ સારા વ્યક્તિઓની, નિષ્ણાંત તજજ્ઞની સલાહ લઈને લેજો. પ્રેમ સંબંધ કોઈ નવા દિશામાં લઈ જઈ શકે છે. પ્રવાસના નાના મોટા યોગ બનતા જોવાય છે. કાલે તમારી રાશિનો સૂર્યચંદ્ર નાનો મોટો પ્રવાસ કરાવશે. રાતો શુભ કલર શુભાંગ 4 રહેશે. તો વાત કરીશું સિંહ રાશિની. ખર્ચ નાનો મોટો થાય, ખર્ચમાં વધારો થતો જોવાય છે. કોઈ ખરીદીના યોગ બને છે, નાની મોટી નવી ખરીદી થશે. ધાર્યું કામ થાય, ધાર્યા કરતા વધારે કામ સરળતાથી પતી શકે છે. જીવનસાથી જોડે મતભેદ ના થાય, સિંહ રાશિ વાળા તેનું ધ્યાન રાખજો. વાદળી શુભ કલર શુભાંક 9 છે. કન્યા રાશિ, નવા સપના જોવા મળે, નવી વિચારો, નવા સપના સાથે દિવસ સંપૂર્ણપણે સારો જશે. આર્થિક લાભ થતો જોવાય છે. પૈસાની રીતે દિવસ સારો છે. કન્યા રાશિને ચિંતાની બાબત નથી. દિવસ સારો, હવે પૈસા આવેલા દિવસ સારો જ જવાનો છે તો સ્વાભાવિક છે. સમયનો કોઈ ખોટો બગાડ ક્યાંય થાય નહીં, ખોટી કોઈની જોડે વાતોમાં સમય પસાર થાય નહીં તેનું ધ્યાન રાખશું. કામથી કામ રાખીશું. સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, મારા છોકરા વિશે પૂછ્યું હતું. હા. એની જન્મ તારીખ છે 7/5/1998. જી. સાંજે 7 વાગે 7:02 વાર ગુરુવાર. જી. સ્થળ કયો છે અને ત્યારબાદ આપનો સવાલ શું છે? હાલો. જી, જન્મ સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો સવાલ શું છે એ પણ કહેશો. જન્મ સ્થળ છે ભચાઉ અને જન્મ સમય છે સાંજે 7:02. પ્રશ્ન શું છે સાહેબ આપનો? આ છોકરાને સરકારી નોકરીનો યોગ છે કે નહીં? એમ અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. કન્યા રાશિનો ચંદ્ર, તુલા રાશિનો લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, 12ની તિથિ અને ગુરુવારનો દિવસ છે. મંગળ સ્વગૃહી છે, શનિ ને સૂર્ય સાથે બેઠા છે, ગુરુ કેતુનો ચંડાલ યોગ બેઠો છે, પણ શુક્ર 6થા સ્થાનમાં ઉચ્ચનો મીન રાશિનો બેઠો છે. હવે મંગળ, ફરી એકવાર મંગળ બહુ જ સારો છે, પણ જોડે શનિ ને સૂર્ય છે જે તકલીફ આપશે, નાની મોટી હેરાનગતિ કરાવશે. પણ શનિ 2 અંશનો છે એટલે એટલો વાંધો નહીં આપે. શનિની પૂજા ઉપાસના કરાવશો તો એને સરકારી નોકરી મેળવવાના યોગ વહેલા પ્રબળ થશે. બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરે. શનિનો રત્ન આવે છે જેને એમેથિસ કહેવાય. એમેથિસ કરીને એક રત્ન એના પેન્ડલ બનાવીને પહેરાવડાવજો ચાંદીની ધાતુમાં. નિત્યક્રમ પ્રમાણે શનિનો મંત્ર કરે, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. આટલા મંત્રો જાપ કરશે તો ચોક્કસ તેને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જય માતાજી. શાસ્ત્રીજી, જન્મ તારીખ છે 21/8/1997 અને જન્મ સ્થળ છે છાપરી અને જન્મ સમય સવારે 6:20 કે 7ની વચ્ચે છે. શાસ્ત્રીજી, ભવનની મારા કુંડળીમાં કયા ગ્રહોની સ્થિતિ બનેલી છે? તમારે બેન કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ છે, જેના નિવારણ કરાવવું જરૂરી છે. નિત્યક્રમ પ્રમાણે દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જન્મ તારીખ છે 19/7/1995. જન્મ સમય સવારે 6 થી 6:30 વચ્ચે. જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ. શાસ્ત્રીજી, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે જણાવશો? બેન, તમે રોજ એકનો એક પ્રશ્ન પૂછો છો અને હું તમને રોજ એક જ જવાબ આપું છું. તમે આમાં બીજા લોકોના પણ અન્ય લોકોના હું કોલ નથી લઈ શકતો બેન. તમારો બીજી કોઈ પ્રશ્ન હોય તો તમે મને કહી શકો તો એનો જવાબ આપું, પણ હું એકનો એક તો સેમ ઉત્તર રહેશે મારો. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. તારીખ છે 25/2/2005. જન્મ સમય છે સવારે 6 વાગે. જન્મ સ્થળ છે સુરત. શાસ્ત્રીજીનો
આગળનું ભવિષ્ય કેવું રહેશે જણાવશો? જી સૂર્ય બુધ અને શુક્ર છે, સિંહ રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષનો જન્મ, શુક્રવારનો દિવસ છે. રાહુ કેતુ છે જે માતા પિતાના સ્થાનમાં બેઠા છે. નિત્યક્રમ પ્રમાણે રાહુની પૂજા ઉપાસના કરાવશો તો એનાથી એને સારું રહેશે. ઓમ રામ રાવે નમઃના મંત્રોનો જાપ કરાવડાવો, સાથે દરરોજ જે કબૂતરને મગ ખવડાવે એના હાથથી, તો એનાથી એને સારું રહેશે. બાકી કુંડળી આમ સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. એને મંગળ છે એટલે સામેવાળું તમે જ્યારે પણ એને લગ્ન માટેનું પાત્ર ગોતો તો કાં તો મંગળ કે શનિવાળું ગોતજો તો એના માટે સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, ભાઈ બહેનથી લાભ થાય. નાનો મોટો ભાઈ બહેનથી કોઈ એવો લાભ થઈ શકે છે. પેટની નાની મોટી સમસ્યા રહેશે. જીવનસાથીની તબિયત સાચવવાની રહેશે. મિત્રો જોડે દિવસ આનંદમય જાય, સારો જાય. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિ, લોકો તમારા વખાણ કરે, તમારા વખાણ થાય. ઉતાવળિયા નિર્ણય ના લેશો, કોઈ ઉતાવળિયું નિર્ણય ના લેવાઈ જાય જે ભવિષ્યમાં ખોટું સાબિત થઈ શકે, તો તેનું ધ્યાન રાખવાનું. માતા પિતા જોડે મતભેદ ના થાય. લાંબા સમયના જે પણ નાના મોટા કામ છે તે પૂર્ણ થશે. કાળો શુભ કલર, શુભાંક 9. ધનરાશિ, ખોટા નિર્ણય લેવાય, માનસિક તણાવ અનુભવાય, નાની મોટી તકો મળશે. રોકાણથી ભરેલો દિવસ છે, નાણાં કોઈક જગ્યાએથી પાછા આવે, કાં તો નાનો મોટો લાભ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને રોકાણ માટે દિવસ સારો, ઉત્તમ છે. ઘરની વસ્તુઓ આવે, વેપારમાં વધારો થાય, બાળપણની યાદો તાજી થશે. ક્રીમ શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિ, આર્થિક સ્થિતિ સુધારી શકો છો. પ્રેમ સંઘર્ષ થાય, મિત્રોની મદદ મળે, મિત્રોની મદદથી દિવસ સારો થાય. સાચી સલાહ મળશે. જાંબલી શુભ કલર, શુભાંક 5. મીન રાશિ, પ્રવાસના ક્યાંક યોગ બને છે. નાના મોટા પ્રવાસના સારા યોગ થાય. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું. સાંધાનો દુખાવો રહેશે. મહેમાનનું આગમન થશે. આસમાની શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે પણ લોકોનો જન્મદિવસ છે તે તમામ લોકોનો આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોડ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે, ધનથી છલકાતા રહે, હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ લકમાં બેન કાઢશે. આવનારું નવું વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો ભાઈ એમને કાઢ્યું છે નાઇટ ઓફ સ્વોર્ડ્સ, 10મું બહુ સુંદર મજાનું કાર્ડ કહેવાય. અને જે રીતે ડિયર એન્જલ્સ મેસેજ આપે છે, એમ્બિશન્સનું કાર્ડ છે, નવા થિંકિંગ સાથે નવા આઈડિયાઝનું કાર્ડ છે, તમે કોઈક જગ્યાએથી નાના મોટા ધનલાભ થવાનું કાર્ડ છે, અને સાથે સક્સેસ, સફળતાનું કાર્ડ છે. તો ભાઈ ગમે તેમ કરીને વરસ તો સારું જ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક તો નવા આઈડિયાઝથી, નવા વિચારોથી કોઈક જગ્યાએ તમે નવી તરફ પ્રયાસ આગેકૂચ કરી શકો છો. સફળતા તમારી શિખરો શેર કરાવશે, સફળતા તમને લાભ અપાવશે, અને સાથે તમારા જે ફાસ્ટેસ્ટ થિંકિંગમાં એટલે વિચારોની શક્તિમાં તમે સુધારો જોઈ શકશો. સાથે નાની મોટી જગ્યાએથી આકસ્મિક કોઈ લાભ થતા જોવાય છે. તો વરસ સારું સુંદર છે. શુક્રવારથી આખું વરસ સારું અને સુંદર જાય. આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર શનિવારના દિવસે એ દર્શક મિત્રો 7 લવિંગ હનુમાનજીને ચડાવવાનું રાખશે. હનુમાન મહારાજને 7 લવિંગ ચડાવવાનું રાખે, બહુ સારું રહેશે એમના માટે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.